શું તમે પણ ટેટ ટાટની તૈયારી કરવા માંગો છો પરંતુ ઓફલાઈન કોચિંગ ક્લાસ જોઈન કરી શકો અને ઓનલાઈન મહેંગા કોર્સ ખરીદી શકો એવી સિચ્યુએશન નથી અથવા તો બજેટ નથી તો આ વિડીયો તમને જરૂરથી હેલ્પફુલ થશે. હેલો એવરીવન, આઈ એમ સી અને હું સ્ટાર્ટ કરવા જઈ રહી છું એક સિરીઝ જેમાં તમે ફ્રીમાં ટેટ ટાટની તૈયારી કરી શકશો. હા, તમે સાચું સાંભળ્યું, ફ્રીમાં ટેટ ટાટની તૈયારી કરી શકશો. અને આ સિરીઝમાં આપણે કવર કરીશું એવા ટોપિક્સ કે જે ટેટ અને ટાટ બંને એક્ઝામ માટે ઉપયોગી છે અને ત્યારબાદ જે પણ ટોપિક બાકી રહી જશે એને પણ સ્ટેપ બાય સ્ટેપ કવર કરીશું. સો વિધાઉટ એની ડિલે લેટ્સ ગેટ સ્ટાર્ટેડ. જો તમને પણ નથી ખબર પડતી કે ટેટ ટાટની તૈયારી ક્યાંથી શરૂ કરવી અને શું વાંચવું તો ડોન્ટ વરી, હું છું ને, આપણે સાથે તૈયારી કરીશું. સો મેં ટેટ ટાટનો સિલેબસ એનાલાઇઝ કર્યો છે અને સિલેક્ટ કર્યા છે એવા ટૉપિક કે જે ટેટ અને ટાટ બંને એક્ઝામ માટે ઉપયોગી છે. તો એમાં આપણે સૌપ્રથમ સ્ટાર્ટ કરીશું ઇંગ્લિશ ગ્રામરથી. આમ તો ઇંગ્લિશ ગ્રામરમાં ઘણા બધા ટૉપિક છે પરંતુ તમારે એ બધા ટૉપિક કરવાની જરૂર નથી કેમ કે ટેટ અને ટાટમાં લિમિટેડ ગ્રામરના ટૉપિક પૂછાય છે. સો જે પણ ગ્રામરના ટૉપિક ટેટ અને ટાટમાં પૂછાય છે મેં એટલા નોટ ડાઉન કર્યા છે અને હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ બધા કવર કરીશું. સો આજે આપણે શરૂ કરીશું પ્રેપોઝિશન્સથી. સૌપ્રથમ એ સમજીએ કે પ્રેપોઝિશન્સ એટલે શું. પ્રેપોઝિશન્સ મીન્સ વર્ડ્સ ધેટ શો રિલેશનશિપ બિટવીન અ નાઉન ઓર પ્રોનાઉન એન્ડ અધર વર્ડ્સ. આ શું? ગુજરાતીમાં સમજાવું. એનો મતલબ થાય છે પ્રેપોઝિશન્સ એટલે એવા શબ્દો કે જે વાક્યમાં રહેલા નાઉન અને પ્રોનાઉનનો બીજા શબ્દો સાથેનો સંબંધ દર્શાવે છે. ના ખબર પડી? એક્ઝામ્પલ દ્વારા સમજાવું. ચાલો. સી, ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ. હવે આ આપણું એક સેન્ટેન્સ છે. એનો મતલબ થાય છે કે બિલાડી ટેબલ ઉપર છે. હવે એ સમજીએ, ધ કેટ એ નાઉન છે, ધ ટેબલ એ પણ નાઉન છે. તો આ બંનેનો સંબંધ કોણ બતાવે છે? ઓન. આ બંનેનો સંબંધ બતાવે છે, બરાબર. હવે ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ આપણું એક સેન્ટેન્સ છે અને જો આમાં પ્રેપોઝિશન્સ ના હોય તો એનો અર્થનો અનર્થ કેવી રીતે થાય? આમ તો આ વાક્યનો અર્થ એવો થાય છે કે બિલાડી ટેબલ ઉપર છે. જો આપણે આમાંથી ઓન હટાવી લઈએ, પ્રેપોઝિશન્સ હટાવી લઈએ, ઓન એ આપણી પ્રેપોઝિશન્સ છે, બરાબર. ઓનનો મતલબ થાય છે કોઈ વસ્તુ ઉપર. તો આ ઉપર ઓનનો મતલબ થાય છે કે ઉપર. ધ કેટ ઇઝ ઓન ધ ટેબલ મતલબ બિલાડી ટેબલ ઉપર છે. હવે જો આપણે પ્રેપોઝિશન્સ હટાવી લઈએ તો એનો મતલબ શું થશે? ધ કેટ ઇઝ ધ ટેબલ મતલબ બિલાડી એ ટેબલ છે. એવું થયું ને, બિલાડી ટેબલ છે. જો આપણે ઉપર હટાવી લઈએ, પ્રેપોઝિશન્સને હટાવી લઈએ તો એનો મતલબ શું થશે? બિલાડી ટેબલ છે. તો શું આ વાક્ય બરાબર લાગે છે? ના. એટલા માટે પ્રેપોઝિશન્સ જરૂરી છે. પ્રેપોઝિશન્સ વાક્યમાં રહેલા પ્રોનાઉન અને નાઉનનો બીજા શબ્દો સાથેનો સંબંધ બતાવે છે. હવે નાઉન અને પ્રોનાઉન શું છે? તો નાઉન મતલબ કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે જગ્યાનું નામ અને પ્રોનાઉન મતલબ જે આપણે કોઈ પણ વ્યક્તિના નામના અથવામાં વાપરીએ જેમ કે તે, તેઓ, એને આપણે પ્રોનાઉન કહીએ છીએ. તો આ બંનેને બીજા શબ્દો સાથે જે પણ કનેક્ટ કરે છે એને શું કહીએ છીએ? પ્રેપોઝિશન્સ. તો પ્રેપોઝિશન્સ આમ તો મેન 3 ટાઈપના હોય છે. એ કાં તો ડાયરેક્શન બતાવતા હોય, ડાયરેક્શન એટલે કે દિશા બતાવતા હોય, કાં તો લોકેશન બતાવતા હોય એટલે જગ્યા બતાવતા હોય કે ઉપર છે, નીચે છે, આજુબાજુ છે, એ બતાવતા હોય. અને ત્રીજું છે ટાઈમ બતાવતા હોય. તો આવા જે શબ્દો કે જે ડાયરેક્શન બતાવે છે, ટાઈમ બતાવે છે અને લોકેશન બતાવે છે એને આપણે કહીએ છીએ પ્રેપોઝિશન્સ. અને પ્રેપોઝિશન્સ હંમેશા નાઉન અને પ્રોનાઉનને અન્ય શબ્દો સાથે જોડે છે. તો ચાલો આપણે સમજીએ જુદા જુદા પ્રેપોઝિશન્સનો મતલબ અને તેનો ઉપયોગ. આપણે જોઈશું પ્રેપોઝિશન્સ ઓનના ઉપયોગો. આમ તો ઓનના ઘણા બધા ઉપયોગો છે પણ એનો નોર્મલી યુઝ સપાટીને દર્શાવવા માટે થાય છે. એક્ઝામ્પલ તરીકે ઓન આપણે ક્યારે યુઝ કરીએ કે કોઈ પણ વસ્તુ હોય ને ત્યારે એની સપાટીને દર્શાવવા માટે કે કોઈ વસ્તુ કોઈ સપાટી પર છે ત્યારે આપણે ઓનનો ઉપયોગ કરીશું. પ્રેક્ટિકલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ધ પેન ઇઝ ઓન માય હેન્ડ. ધ પેન ઇઝ ઓન માય હેન્ડ. આ સપાટી થઈ ગઈ અને એના ઉપર આ વસ્તુ છે. શું છે? પેન છે. તો આને આપણે કેવી રીતે દર્શાવીશું? ધ પેન ઇઝ ઓન ધ હેન્ડ. ધ પેન ઇઝ ઓન માય હેન્ડ. ઓકે.
બીજું એક્ઝામ્પલ લઈએ તો ધ પેન ઇઝ ઓન ધ બુક. ધ પેન ઇઝ ઓન ધ બુક. તો આ બુકની એક સપાટી છે અને આ પેન એના ઉપર મૂકેલી છે, તો આ એક સપાટીને દર્શાવે છે. તો આપણે ઓનનો યુઝ કરીશું. કેવી રીતે? ધ પેન ઇઝ ઓન ધ બુક. તો આ તો થઈ ગયું એનો સિમ્પલ યુઝ. હવે આપણે ઓનના બીજા યુઝ જોઈએ. ઓનનો બીજો યુઝ થાય છે ડેઝ અને ડેટ દર્શાવવા માટે. ડેઝ એટલે અઠવાડિયાના જે 7 દિવસ હોય છે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ, એને અને મહિનાની જે તારીખો હોય છે 1, 2, 3, 4 એવી રીતે જે પણ તારીખ હોય છે એને દર્શાવવા માટે ઓનનો યુઝ થાય છે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ વિલ કમ ઓન મન્ડે. આઈ વિલ કમ ઓન મન્ડે. હું ક્યારે આવીશ? સોમવારે. હું સોમવારે આવીશ. તો આપણે શું દર્શાવવું છે? વાર દર્શાવવો છે. તો આપણે જોયું એ પ્રમાણે ડેઝને દર્શાવવા માટે આપણે શેનો યુઝ કરીશું? ઓનનો. તો આઈ વિલ કમ ઓન મન્ડે એટલે ડેઝ દર્શાવવા માટે આપણે યુઝ કર્યો ઓનનો. હવે બીજું એક્ઝામ્પલ જોઈએ. સી વિલ પાસ ધ એક્ઝામ ઓન 21st જુલાઈ. તે 21 તારીખે તેની એક્ઝામ પાસ કરશે. તો એક તો ડેઝ દર્શાવવા માટે ઓનનો યુઝ થાય છે અને બીજું છે ડેટ દર્શાવવા માટે ઓનનો યુઝ થાય છે. તો આ શું છે? 21st એ શું છે? ડેટ છે, મહિનાની ડેટ છે. તો એને દર્શાવવા માટે પણ આપણે શેનો યુઝ કરીશું? ઓનનો. આ સી વિલ પાસ ધ એક્ઝામ ઓન 21st જુલાઈ. આ એક સ્પેસિફિક ડેટ દર્શાવે છે, એના માટે આપણે શેનો યુઝ કર્યો? ઓનનો. તો આ થઈ ગયો ઓનનો બીજો યુઝ. ઓનનો ત્રીજો યુઝ થાય છે કોઈ પણ ડિવાઇસ અથવા મશીનને દર્શાવવા માટે. એનો મતલબ એવો થાય છે કે જ્યારે પણ આપણે કોઈ પણ ડિવાઇસ કે મશીન સાથે કામ કરી રહ્યા હોઈએ છીએ તે આપણે દર્શાવવું હોય ત્યારે આપણે યુઝ કરીએ છીએ ઓનનો. એક્ઝામ્પલ દ્વારા સમજીએ. આઈ એમ ઓન ધ ફોન. ફોન આ એક ડિવાઇસ છે. તો હવે આપણે એને દર્શાવવા માટે આઈ એમ ઓન ધ ફોન આઈ એમ ઓન ધ ફોન મતલબ હું ફોન પર કંઈ પણ કરી રહી છું, કાં તો હું વાત કરી રહી છું, કાં તો હું રીલ સ્ક્રોલ કરી રહી છું. મતલબ આપણે જ્યારે ફોન પર કોઈ પણ કામ કરતા હોઈએ ત્યારે આપણે કેવી રીતે દર્શાવી શકીએ? આઈ એમ ઓન ધ ફોન. હવે એનો મતલબ એવો તો ના થાય ને કે હું ફોન ઉપર છું, આ ફોન છે અને હું એની ઉપર છું. શું એવો એનો મતલબ થાય? ના. કેમ કે આપણે પહેલો યુઝ જોયો ત્યારે આપણે શું જોયું કે કોઈ પણ સપાટી એટલે સરફેસને દર્શાવવા માટે પણ ઓનનો યુઝ થાય છે. પરંતુ અહીંયા ઓનનો યુઝ કયા સેન્સમાં થયો છે? અહીંયા ઓનનો યુઝ કોઈ પણ ડિવાઇસને દર્શાવવા માટે થયો છે. કોઈ પણ ડિવાઇસ અથવા મશીન સાથે જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે પણ આપણે ઓનનો યુઝ કરીએ છીએ. હવે બીજું છે સી હેઝ બીન ઓન ધ કમ્પ્યુટર. મતલબ શું? તે કમ્પ્યુટર પર છે? ના. એનો મતલબ એવું થાય છે કે તે કમ્પ્યુટર પર કામ કરી રહી છે. સી હેઝ બીન ઓન ધ કમ્પ્યુટર. કમ્પ્યુટર એ પણ એક ડિવાઇસ છે અને ફોન એ પણ એક ડિવાઇસ છે. તો આપણે ડિવાઇસ અને મશીનને દર્શાવવા માટે શેનો ઉપયોગ કરીશું? ઓનનો. જો હવે ટેટની એક્ઝામમાં આવા જ ટ્રિકી ક્વેશ્ચન પૂછાશે, કેમ કે ઓનનો ઉપયોગ ઉપર છે એવું દર્શાવવા માટે થાય છે, તો તમને ખબર છે. અને એવા સિમ્પલ ક્વેશ્ચન તો આવવાના છે નહીં. તો આવા જે પણ ડિફિકલ્ટ યુઝ છે કે જે આપણને ખાસ ખબર નથી હોતા એવા જ યુઝ એક્ઝામમાં આવશે. સો આ થઈ ગયો ઓનનો ત્રીજો યુઝ. શેના માટે થાય છે? ડિવાઇસ અને મશીન દર્શાવવા માટે. જ્યારે પણ આપણે કોઈ ડિવાઇસ અથવા તો મશીન સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે આપણે એને ઓન દ્વારા દર્શાવીશું. ઓકે, તો આ થઈ ગયો ઓનનો ત્રીજો યુઝ. ઓનનો ચોથો યુઝ થાય છે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ આપણી બોડી પર પહેરીએ છીએ કે એપ્લાય કરીએ છીએ ત્યારે. એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવશે. પહેલું એક્ઝામ્પલ છે સી વેર્સ હર એન્ગેજમેન્ટ રિંગ ઓન હર ફિંગર. મતલબ તેણે તેની એન્ગેજમેન્ટ રિંગ તેની ફિંગર પર પહેરી. રિપીટ કરીએ. સી વેર્સ હર એન્ગેજમેન્ટ રિંગ ઓન હર ફિંગર. મતલબ આ ફિંગર છે એટલે બોડીનો એક પાર્ટ છે. હવે એના પર કોઈક વસ્તુ છે તો એને દર્શાવવા માટે આપણે શેનો યુઝ કરીશું? ઓનનો. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ આઈસ્ક્રીમ ફેલ્ડ ઓન માય લેગ. મતલબ આઈસ્ક્રીમ હતી તે મારા પગ પર પડી ગઈ. હવે પગ એ બોડીનો એક પાર્ટ છે, એના પર કોઈક વસ્તુ પડી ગઈ છે તો એને દર્શાવવા માટે પણ આપણે શેનો યુઝ કરીશું? ઓનનો. ધ આઈસ્ક્રીમ ફેલ્ડ ઓન માય લેગ.
જે આઈસ્ક્રીમ છે એ ક્યાં પડી? મારા પગ ઉપર. પગ એ બોડી પાર્ટ છે, એટલા માટે એને દર્શાવવા માટે આપણે યુઝ કર્યો છે ઓનનો. તો આ થઈ ગયો ઓનનો ચોથો યુઝ. ઓનનો પાંચમો યુઝ છે કોઈ પણ વસ્તુની અવસ્થા દર્શાવવા માટે. અવસ્થા એ કેવી રીતે સમજાય? ચાલો એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો વધુ ખ્યાલ આવશે. ફર્સ્ટ એક્ઝામ્પલ છે વિરાટ કોહલી વોઝ ઓન ફાયર લાસ્ટ નાઇટ. આનો મતલબ શું થશે કે વિરાટ કોહલી ગઈકાલે આગ પર હતો? ના, આ એક અવસ્થા દર્શાવાઈ છે કે વિરાટ કોહલી ગઈકાલે ખૂબ સારું પ્લે કરતો હતો. જેમ કે જ્યારે વિરાટ કોહલી સિક્સર મારે છે અને ખૂબ સારું પરફોર્મ કરે છે, ત્યારે આપણે એક અવસ્થા દર્શાવે છે કે વિરાટ કોહલીની અવસ્થા છે કે ખૂબ સારું પ્લે કરે છે. ત્યારે આપણે આવી રીતે યુઝ કરી શકીએ કે વિરાટ કોહલી વોઝ ઓન ફાયર લાસ્ટ નાઇટ. તો આ ઓનનો ઉપયોગ કયા સેન્સમાં થયો છે? અવસ્થા દર્શાવવા માટે, કે વિરાટ કોહલીની અવસ્થા કેવી છે, એ કેવું પરફોર્મ કરે છે એ માટે થયો છે. બીજો એક્ઝામ્પલ જોઈએ. મેંગો જ્યુસ ઇઝ ઓન ડિમાન્ડ. જે મેંગો જ્યુસ છે ઇઝ ઓન ડિમાન્ડ એટલે ડિમાન્ડમાં છે, હાલમાં માંગમાં છે. મેંગો જ્યુસ ઘણા બધા માંગી રહ્યા છે, કેમ કે બધાને પીવાની ઈચ્છા થાય છે એટલા માટે. તો મેંગો જ્યુસ ઇઝ ઓન ડિમાન્ડ, મેંગો જ્યુસની અવસ્થા કેવી છે કે એ માંગમાં છે, એટલા માટે આપણે એને શેના દ્વારા દર્શાવ્યું? ઓન દ્વારા. તો જ્યારે કોઈ પણ વસ્તુની અવસ્થા દર્શાવી હોય ત્યારે આપણે હંમેશા શેનો યુઝ કરીશું? ઓનનો. તો આ થઈ ગયા ઓનના યુઝિસ. આપણે જે પણ ઓનના ઉપયોગ જોયા એને ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ. તો સૌપ્રથમ આપણે ઓનનો ઉપયોગ જોયો તો જ્યારે કોઈ પણ વસ્તુ સપાટી પર હોય ત્યારે તેને દર્શાવવા માટે આપણે ઓનનો ઉપયોગ કરીએ છીએ. ઓનનો બીજો ઉપયોગ આપણે જોયો તો ડે અને ડેટને દર્શાવવા માટે. ઓનનો ત્રીજો ઉપયોગ હતો જ્યારે આપણી બોડી પાર્ટ પર કોઈ પણ વસ્તુ પહેરીએ છીએ કે એપ્લાય કરીએ છીએ ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય છે. ચોથો ઉપયોગ હતો જ્યારે આપણે કોઈ મશીન કે ડિવાઇસ સાથે કામ કરી રહ્યા હોઈએ ત્યારે તેને દર્શાવવા માટે પણ ઓનનો ઉપયોગ થાય છે. પાંચમું આપણે જોયું કે જ્યારે કોઈ પણ વસ્તુની અવસ્થા દર્શાવી હોય ત્યારે પણ ઓનનો ઉપયોગ થાય છે. આઈ હોપ તમને ઓનના બધા ઉપયોગ ખબર પડી ગઈ હશે અને સમજાઈ ગયું હશે. સો તમે પણ ટેટ ટાટની તૈયારી કરવા માંગો છો તો તમે મારી સાથે જોડાઈ શકો છો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં બીજા ઘણા પ્રેપોઝિશન્સ સાથે. ટિલ ધેન ટેક એક્શન એન્ડ અચીવ યોર ગોલ. થેન્ક યુ.